નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ મોટી સંખ્યામાં જિલ્લાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદરની તરફ આવે છે જેમ કે લીંબડી, વાગડિયા, દેવડિયા જેવા 7 ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન લેવી પડે છે। તો ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રિક્ષા ચલાવવા માટે મજબૂર છે, પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી। તેમની ડિટેન પણ રિક્ષા કરવામાં આવે છે। તો રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રિક્ષા ફેરવા દેવામાં આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠા છીએ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું। તો વધુમાં ધરણા પર બેસવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમે અહીંયા સીઓને મળવા માટે આવ્યા તો તે પહેલાં તેઓ અહીંયાથી નીકળી ગયા અને અહીંયા જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે પણ અમને જવાબ આપવાની તસદી દીધી નહીં અને જેના કારણે અમારે અહીં ધરણા પર બેસવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ કલેક્ટર દ્વારા 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। જો 10 દિવસમાં કોઈ નિર્ણય નથી આવતો અને આ રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો અમે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોને નર્મદા જિલ્લાના અસરગ્રસ્તોને સાથે રાખીને આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું હોવાની ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી। ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે અને ધારાસભ્ય તમારી સાથે જોડાયા? સાહેબ, અમારે રિક્ષા ચાલકનો મુદ્દો હતો। હવે અમને અવર જવર થવા માટેને તકલીફ વાગડિયા ગેટ પડશે। હવે આજુબાજુની ટોટલી રિક્ષા 100 છે, એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય। અંદર કોઈક મહેમાન જવાના હોય, કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા। હવે રોજ દગાડીની માટે આવે તો અમને 50 થી 55 રિક્ષાના પાસ કાઢી આપેલા છે, 100 ગાડીને બાકી રાખેલી છે, 150 પિંક રિક્ષા ચાલે છે। તમારી માંગ શું છે અને માંગને લઈને શું કહેવું તમારું? અમને પાસ બનાવી આવે એવી માંગ નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ અમારી છે 100 રિક્ષાને। બીજી તમારું રહેઠાણ કઈ છે અને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થાય છે કે હા। પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે? ના, અમે તો રહેઠાણ અહીંયા જ છે। આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે। 5 કિલોમીટર, 10 કિલોમીટર કે 15 કિલોમીટર, 100 કિલોમીટરનો તો કોઈ છે નહીં સાહેબ। તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડે? હા, ઘરેથી જવા માટે મને જવું હોય તો વાગડિયા વેજર પરથી ખાલી કરાવી નાખે ગાડી। જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ, ખાલી તો જાય નહીં। તો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન રહે છે? તો ખાલી ગાડીને પછી કહી દે કે આધાર કાર્ડ બતાવવું હોય। અચ્છા, તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે અને આપણી શું માંગ છે તમારી બધાની? અમારે તો પાસની માંગ છે, છૂટ આલે અમોને એ જ માંગ છે। બીજી તો કોઈ આપણી રોજગારી મળી રહે અમને એ જ માંગ છે, બીજી તો કોઈ માંગ છે નહીં અમારે। નામ તમારું? શૈલેષભાઈ ગોવિંદભાઈ તરવી ગોરા। ખાસ કરીને ચેતરભાઈ, આજે કયા મુદ્દે તમે ધરણા પર એસો ખાતે બેઠા છો? આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે। જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી, વાગડિયા, કેવડિયા, તો આ 7 ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે। ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે। ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે। ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા, અમારા પહેલા એ અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું। પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા 10 દિવસનો સમય આપો, અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું। અગર દિન 10 બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું। અધિકારીઓ જે મળ્યા હતા તેમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી? એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે। પણ હું પોતે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન 10માં જો આ રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।